ભાવનગર જિલ્લાના ઉમરાળાના કાળુભાર નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન પર ભાવનગર એલસીબીની મોટી કાર્યવાહી. કુલ 70 લાખનો મુદ્દામાલ કબજે કરી 4178 મેટ્રિક ટન રેતી સહિતનું ખોદકામ કરેલ મુદ્દામાલ પકડાયો. ભાવનગર જિલ્લા સહિત અનેક સ્થળે મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ચાલી રહી છે, જેમાં ખનીજ માફિયા બેફામ બન્યા છે. ત્યારે ભાવનગર એલસીબી સહિત ભૂસ્તરશાસ્ત્રી વિભાગ દ્વારા ઉમરાળા તાલુકાના તરપાળા વાંગધ્રા વચ્ચે નદીપટ પર અચાનક ભૂમાફિયા પર રેડ પાડી મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં સાદી રેતી ગેરકાયદેસર બહાર કાઢવામાં આવી હતી. રેતીની કિંમત અને પર્યાવરણની વળતર સહિત કુલ રકમ 14,13,835ની વસૂલાત કરી 4 વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં ગિરિરાજસિંહ પરબતસિંહ ગોહિલ, હરેશભાઈ આંબાભાઈ પરમાર, મેહુલભાઈ મુકેશભાઈ સોલંકી સહિત સ્થળ પરથી ડમ્પર, જેસીબી, રજિસ્ટર વગરનું લોડર, રજિસ્ટર વગરનું ડમ્પર સહિત 70 લાખનો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.